हेलो फ्रेंड्स, आज આપણે શોર્ટ એન્ડ સ્વીટ એવી એક રેસીપી બનાવીશું પાપડની ચોરી। તો ચાલો પાપડ ચોરી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો આજે હું તમને પાપડ ચોરીની રેસીપી બતાવી રહી છું। તો એ માટે મેં અહીંયા અડદની દાળના પાપડ લીધા છે। પંજાબી પાપડ આવે છે ને મિત્રો, એ લેજો તો જરા તમારી પાપડ ચોરી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે। પાપડને આપણે ધીમા ગેસ ઉપર આ રીતે શેકી લઈશું। તમને જો ઓછા તીખા પસંદ હોય મિત્રો તો તમે સિંગલ મરીના પાપડ પણ લઈ શકો છો। લસણના પાપડ પણ આવે છે, પણ અડદની દાળના જ પાપડ લેજો। હવે જે શેકેલા પાપડ છે ને એનો આપણે આ રીતે ચૂરો કરી લઈશું। મિત્રો આ પાપડ ચોરી ખાવામાં તમે કેવું રોટલી શાક લીધી હોય, દાળ ભાત, તો જોડે આ સાથે લેશો ને તો ખાવાની જરા વધારે મજા આવશે। એની ટાઈમ તમે આ તૈયાર કરીને ખાઈ શકો છો। ઘરમાં પાપડ તો હોય જ, કાંદા ટોમેટો પણ હોય જ। આપણે આ રીતે તમે પાપડ ચોરી બનાવવાની અને જમવાની હજુ વધારે મજા લેવાની। અહીંયા મેં 5 થી 6 પાપડના રીતે ટુકડા કરી લીધા છે। ત્યારબાદ આપણે એમાં એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, એક ઝીણું સમારેલું ટામેટું, એકથી 2 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું, પોણો ચમચો ચાટ મસાલા, જેથી તમારી પાપડ ચોરી એકદમ ટેંગી લાગશે, પોણો ચમચો જીરાનો પાવડર, અડધો ચમચો લાલ મરચું, અને પાપડમાં થોડું મીઠું હોય છે મિત્રો, એટલે આપણે થોડું ઓછું મીઠું નાખીશું। ત્યારબાદ આપણે એમાં લીંબુનો રસ નાખીશું, અને 1 ચમચી મેલ્ટેડ બટર નાખીશું। મેલ્ટેડ બટરથી તમારી આ પાપડ ચોરી આહા ખાવામાં એટલી મજા આવશે ને મિત્રો, એકવાર આ રીતે તમે ટ્રાય જરૂર કરજો। ઉપરથી ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું। આ બધી સામગ્રી નાખ્યા બાદ આપણે મિક્સ કરી લઈશું। તો બધી સામગ્રી આ રીતે આપણે નાખી દઈએ ને પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું। આહા કેટલી સરસ મજાની પાપડ ચોરી લાગી રહી છે ને મિત્રો। રેસીપી જુઓ અને આજે જરૂરથી ટ્રાય કરજો। મિત્રો આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।